હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલ મળ્યાની ઘટના હજુ નથી ભૂલાઈ ત્યારે રવિવારે રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલથી ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાયેલા ખેલાડીઓ એક રૂમમાં દારૂની મહેફિલ માણતા હોવાના દ્રશ્યો સામે આવ્યા। ખેલાડીઓને દારૂની મહેફિલના રેક્ટરે અટકાવવાનો પ્રયાસ કર્યો તો દાદાગીરી કરી તેમને રૂમમાં પૂરી અને ભાગવાનો પણ ખેલાડીઓએ પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે। તેમને અટકાવવા જતા જો કે રેક્ટર પર જ કાર ચડાવવાનો પણ પ્રયાસ થયો, પરંતુ અન્ય કર્મચારીઓએ ગેટ બંધ કરી દેતા કાર ઊભી રાખતા આણંદના 3 ખેલાડીને પકડી અને પોલીસને જાણ કરાઈ હતી। જે બાદ પોલીસે આ ત્રણેય ખેલાડીઓને પોલીસ મથક લઈને આવી। ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશને પાટણના સ્પોર્ટ્સ સંકુલમાં બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે વિવિધ જિલ્લાઓની ટીમના ખેલાડીઓને રોકવાની વ્યવસ્થા યુનિવર્સિટીની રોશા હોસ્ટેલમાં કરવામાં આવી હતી। અંદાજે 6 જેટલા ખેલાડીઓ રવિવારે આ હોસ્ટેલમાં હતા, જેમાં કેટલાક ખેલાડીઓ એક રૂમમાં ઠંડા પાણી સાથે દારૂની બોટલો લઈ દારૂની મહેફિલ માણી રહ્યા હતા। બાબતની જાણ થતાની સાથે જ રેક્ટર લાલજી ઠાકોરના ધ્યાન પર આવી તેઓ રૂમ પર પહોંચ્યા, જેમણે ખેલાડીઓને દારૂની મહેફિલ બાબતે મનાઈ કરી અને તાત્કાલિક આ હોસ્ટેલમાંથી નીકળી જવાનું કહ્યું। જો કે ખેલાડીઓ ઉશ્કેરાયા, ગેરવર્તન કર્યું, દાદાગીરી પણ કરવા લાગ્યા। પોતે હાઈકોર્ટમાં હોવાનું અને તેને ભારે પડી જશે આ પ્રકારે રેક્ટરને ધમકી પણ આપી હતી। જો કે આ સમયે રેક્ટર બાજુમાં જતા ખેલાડીઓને તેમને રૂમમાં જ બંધ કરી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન ખેલાડીઓએ બૂમાબૂમ કરતા હોસ્ટેલમાં હાજર અન્ય કર્મચારીએ રૂમ ખોલી તેમને બહાર કાઢ્યા। ત્યારે રેક્ટરે મર્સિડીઝ કારમાં ભાગી રહેલા ત્રણેય ખેલાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો। ખેલાડીઓએ તેમને કારથી કચડવાનો પ્રયાસ પણ કર્યો। યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે યુનિવર્સિટીમાં 2 થી 3 વાર આવી જ્યારે ઘટનાઓ બની છે તો એ અંગે વારંવાર પોલીસ સ્ટેશને આ અંગે જાણ પણ કરી છે અને ફરિયાદ નોંધાવવાની પ્રયત્નો પણ કરેલ છે। જ્યારે ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો છે એ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓના એક ઉત્સાહ અને પ્રેમ વધી રહે અને રમતગમતને એક સ્થાન મળી રહે માટેની એક આયોજન કરવામાં આવેલું, તેમાં આવું જે કૃત્ય થયું છે એ કૃત્યને યુનિવર્સિટી વખોડે છે અને આના ઉપર ગંભીરમાં ગંભીર પોલીસમાં જે કંઈક પણ ફરિયાદ સ્વરૂપે, લેબોરેટરી ટેસ્ટિંગ સ્વરૂપે અને સિક્યુરિટી સ્વરૂપે અને CCTVના ફૂટેજ સ્વરૂપે જે કંઈ કરવાનું થશે એ યુનિવર્સિટી કડકમાં કડક કરશે। તો આ તરફ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે NSUIએ વિરોધ કર્યો। NSUIના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં નકલી નોટો ફેંકી સૂત્રોચ્ચાર કર્યા અને એટલું જ નહીં, કુલપતિની ચાલુ બેઠકમાં પહોંચી જઈ NSUIના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો, સાથે દારૂ મહેફિલ કાંડને લઈને સૂત્રોચ્ચાર પણ કર્યા। તો NSUIના કાર્યકર્તાઓએ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલના મામલે વિરોધ કર્યો અને આ સાથે જ સૂત્રોચ્ચાર કર્યા। NSUIના કાર્યકર્તાઓએ વિરોધ કરી કુલપતિની ચાલુ બેઠકમાં પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યો।